એના મુખારબિંદથી જે થોડી છાસ નીચે પડી રહી છે ને, આ છાસને લાલાએ ચાટી છે. અને આ જોતી વખતે બ્રહ્મા એ સમયે બ્રહ્માજી આકાશ માર્ગે આ ભગવાનની લીલા જોવા માટે આવ્યા છે. એમને ખબર પડી છે કે ભગવાન નારાયણે અહીંયા વૃંદાવનમાં ગોકુળમાં જન્મ લીધો છે અને લીલા અવતાર ચાલી રહ્યો છે. આ જ્યારે બ્રહ્માજી આવ્યા છે ત્યારે એમણે અહીંયા ભગવાનને મધુમંગલના મુખારવિંદથી છાસ ચાટતા જોયા છે. અને જ્યાં છાસ ચાટતા જોયા છે ને, ત્યારે મેં તમને પહેલાં પણ કીધું હતું ભગવાનની વાત કે જે ગુરુ હોય છે ને, સબળ ગુરુ હોય છે, જે મહાન આત્મા હોય છે ને, એ ઘણીવાર આવી લીલાઓ કરે આપણાને ગફલતમાં નાખવા માટે. શું? મને કશું નથી આવડતું, હું સામાન્ય છું, હા, આવું આપણાને બતાવે. એટલે જ ઘણીવાર જો તમને એક વાત બતાવું કે મહાન આત્માઓ, સંતો, ગુરુ હોય ને, એ તમારા ત્યાં પધરામણી કરે ને તો ઘણીવાર ગોગલ્સ પહેરીને કરે, હા, ચશ્મા પહેરી રાખે. કેમ કે એમની તો એક જ નજર કાપી હોય કે આપણા ઉપર પડી જાય ને તો આપણો ઉદ્ધાર થઈ જાય. હા, અને એટલા માટે ઘણીવાર સંતો ગોગલ્સ પહેરતા હોય છે. અહીંયા બ્રહ્માજીને વહેમ થયો છે, મોહ થયો છે કે નક્કી આ બ્રહ્મ છે, આ પરમાત્મા છે, એ વાત ફાઇનલ છે, ચોક્કસ છે. હા, અને એ મોહને કારણે એમણે પરીક્ષા લેવાનો વિચાર કર્યો છે કે જે ગોવાળોના એઠા મોઢામાંથી છાશ પી રહ્યો હોય ને, એ પરમાત્મા ન હોઈ શકે, પરમાત્મા આ કરી ન શકે. અને આમ જ્યાં બ્રહ્માજીએ શંકા કરી છે, મેં પહેલા દિવસે કીધું હતું, શંકા પડે ત્યારે તમારા ગુરુ મહારાજ, તમારાથી કોઈ શ્રેષ્ઠ હોય, તમારા કોઈ ઈષ્ટ હોય, એની પાસે ઊભા રહીને એને બેસીને વાત કરીને, એ વાતની ચોખવટ કરીને એ શંકાને દૂર કરવી અને પછી જીવનમાં આગળ વધવું, તો આપણું કલ્યાણ થાય. નહીંતર એ શંકા છે ને, હૃદયમાં કાંટાની જેમ વાગ્યા કરે શ્વાસ લેતા લેતા, હા, વખતે એ તકલીફ કરે આપણાને. અને આમ અહીંયા બ્રહ્માજીને શંકા થઈ છે કે આ બ્રહ્મ છે. અને એમણે પછી ભગવાનનો આ પરીક્ષા લેવાની ઈચ્છા કરી છે. અને આ પરીક્ષા લેવાની ઈચ્છા કરી છે અને આ સ્વયં પરમાત્મા છે, એમણે આ પરીક્ષા આપવાની પણ તૈયારી કરી છે. હા.